ગામે સમસ્ત ગામિત કુળ પરિવારનું 19મું સ્નેહ સંમેલન યોજાયું। ગામિત કુળ પરિવારના સંમેલનમાં વલસાડ રક્તદાન કેન્દ્ર દ્વારા બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 21 યુનિટ એકત્ર કરવામાં આવ્યું। આદિવાસી કુકણા સમાજ સમસ્ત ગામિત કુળ પરિવાર 19મું સ્નેહ સંમેલન વાંસદા તાલુકાના મીંડાબારી ગામ ખાતે યોજાયું, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, દાદરા નગર હવેલીના સમસ્ત ગામિત કુળ પરિવારના સભ્યોએ ભાગ લીધો હતો। વાંસદા તાલુકાના મીંડાબારી ગામે સમસ્ત ગામિત કુળ પરિવાર દ્વારા 19મું સ્નેહ સંમેલન ગુજરાત, મહારાષ્ટ્ર, દાદરા નગર હવેલીના સમસ્ત ગામિત કુળ પરિવાર દ્વારા મીંડાબારી ગામે કષ્ટભંજન હનુમાનજી મંદિરના સાનિધ્યમાં યોજાયું। સંમેલનના પ્રમુખ ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના મહામંત્રી પિયુષભાઈ કે ગામિતના અધ્યક્ષપણે દીપ પ્રાગટ્ય કરી શ્રીફળ વધેરી કાર્યક્રમની શરૂઆત કરી હતી। નવા નગરના માજી સરપંચે સૌપ્રથમ રક્તદાન કર્યું। ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત પ્રાર્થના ગીત રજૂ કરી પુષ્પગુચ્છ આપી કરાયું। પ્રમુખ શિવલાલ એલ ગાવિતે દરેકનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। કાર્યક્રમમાં અલગ અલગ આદિવાસી પરંપરાની કૃતિઓ લોકોએ નિહાળી હતી। કાર્યક્રમમાં આહવા ડાંગના માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવિત, વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોંકણી, પાલઘરના ધારાસભ્ય શ્રી મણિભાઈ ગાવિત, લીતેશ ગાવિત, શાંતુભાઈ ગાવિત, મીંડાબારીના સરપંચ, સરકારી કર્મચારીઓ તથા રાજકીય હોદ્દેદારો સહિત આજુબાજુના ગ્રામ લોકો ખૂબ મોટી સંખ્યામાં હાજર હતા। રિપોર્ટર કમલેશ ગાવિત, ગ્રામીણ ટુડે ન્યૂઝ, વાંસદા। જોહાર। ગામિત કુળ પરિવારનો આજના સ્નેહ મિલન કાર્યક્રમમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને દાદરાનગર હવેલીથી અમારા ગામિત પરિવારના સૌ મુરબ્બીઓ, વડીલો પધારનાર છે। આજના સ્નેહ મિલન કાર્યક્રમમાં અમારા ગામિત સમાજમાંથી જે પણ સામાજિક અને રાજકીય આગેવાનો છે પધારશે। આ સ્નેહ મિલનના કાર્યક્રમ સાથે સાથે આજે અમે ગામિત પરિવાર તરફથી એક રક્તદાન કેમ્પનું પણ આયોજન કર્યું છે। મિત્રો, એવું કહેવાય છે કે એક બોટલ લોહીને 4 લોકોનો જીવ બચાવે છે, એટલે ગામિત પરિવાર તરફથી આજે અમારા નહીં માત્ર ગામિત સમાજ પણ ટોટલ સમાજ માટે જે કંઈ કરી શકીએ એ કરીશું। આભાર। વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ। ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।